સતગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, પધારેલા હરિગુરુ સંતની જય. હમણાં વાત કરી એ કે કાળમીણ પાણા હોય તો આંકા પાડી દે, એટલે સાખી મહાપુરુષોએ લખી કે કૂવાને કાંઠે પાણા છે પાકા, દોરડું છે નરમને પાડે છે આંકા પાડે. નકર દોરડું હાવ નરમ છે. પણ આપણે શૌર્ય છીએ, અવતાર ફરી ફરીને આવ્યા છીએ, એમાં આપણને અંધશ્રદ્ધાના જે આંકા પડી ગયા ને મૂળિયું પકડાઈ ગયું છે એ મુકાતું નથી. એ આંકો ભૂહાય તો કામનું છે. એટલે સદગુરુને શ્રેણે આંકા ભૂંહવા માટે જ જવાનું છે. અનાદિકાળથી આપણે બધા કરતા એવી, પણ તોય માગવું મીટ્યું નહીં, અને માગીએ કોઈ વસ્તુ મળે એવી નથી. ગીતાજીની મારી પાસે સોખી જ વાત કરી કૃષ્ણ ભગવાને અર્જુન કે અર્જુન કે કર્મ તો કર્યા હતા પણ ફળની આશા છોડી દે. ફળ દેવું કે ન દેવું એ તારા હાથની વાત નથી. કર્મ કરવાનું કીધું, પણ કયું કર્મ કરવું એ તમારે મારે વિચારવાનું છે. અને સત્સંગ છે એ બે જણાનો જ છે, એમાં ત્રીજી વસ્તુ ક્યાંય છે નહીં. ગીતાજીની માલપા જવો તો કૃષ્ણ ભગવાન ને અર્જુન બે જ સત્સંગ કરે છે, ત્રીજી વ્યક્તિ માલપા નથી. રામાયણની માલપા જવો તો કાક ભૂસંડી અને ગરુડ બે જ સંવાદ કરે છે, ત્રીજો માલપા નથી. પછી દેવહૂતિ અને કપિલ મુનિ આ બે જ સત્સંગ કરે છે. શિવ ભગવાન અને પાર્વતી આ બે જ સત્સંગ કરે છે. અને ગુરુ અને શિષ્ય આ બેનો સત્સંગ છે. વશિષ્ઠ અને રામ યોગ વશિષ્ઠમાં કોઈ પણ માત્ર જોઈ જવું સત્સંગ બે નો થાય, સમાગમ બધા નો થાય. અને ઉપદેશ લેતા હોય તો જોઈજો ગુરુ અને શિષ્ય બે જ હામાં વાત કરતા છે, મારી પાસે ત્રીજી વ્યક્તિ હશે નહીં. અને એ જ વખતે સતનો સંગ થાય. એટલે ગંગા સતી કીધું વીજળીને સમકારે મોતી પરોવીએ પાનબાઈ, નકર અચાનક અંધારું થાય. એ વખતે જો સમાગમ થયો તો મોતી પરોવાઈ ગયું, એટલે મન રૂપી મોતી જો સુરતા રૂપી દોરો લઈને અને શબ્દ જો પકડી લીધો તો પકડી લીધો, નકર અંધારું છે ને છે. એટલે ગુરુનો ઉપદેશ લીધો અને કે હું મહાન બની જાય એ વાત નથી. પછી મન ને આપણું સ્થિર રહેવું જોઈએ, બીજી કોઈ વસ્તુમાં મન આપણું લાગવું જોવે નહીં. અને હજી ગોતવા નીકળે તો હજી મન એનું સ્થિર થયું નથી અને ઉપદેશ પણ લાગ્યો નથી, નકર ત્યાં ગોતવાનું બધું મટી જાય. કોઈ પણ ક્યાં સુધી તમારે મારે મહેનત કરવી પડશે, જ્યારે ગોતવાનું મળશે ત્યારે. હું કે પોતે જ કીધું તું જ બ્રહ્મ છો, પછી કોને ગોતવા જાઓ? સહેજ નહીં. અને જીવને તમારું મારું એવું બનવું. અને આ તો જે ગુરુ શિષ્યનો ભાવ નથી જતો. નકર કયો છો કે ભમરી જેવી જેની ભાવના રૂપે રાજી થાય, ગુરુ એવા ગોતી. હવે એનું જ રૂપ આપી દીધું, પછી શિષ્ય રહ્યો કઈ ઠેકાણે રહ્યો? એનું જ રૂપ આપી દીધું. અને શિષ્ય કદાચ ન એના ગળે ઉતર્યો, વાત ન સમજાણી તો ગમે પ્રશ્ન ગમે કરે, પણ ગુરુ એને છોડે નહીં. અને છોડી દે ગુરુને. લાખાઈ એના ગુરુને કૂવામાં નાખ્યા, એની ગાદી માથે બેસી ગયો, વાના માતર કર્યા, પણ ગુરુએ લાખાને છોડ્યો. લાખાઈ ગુરુને છોડી દીધા. પણ જો એના ભજનની એક એક કડી લ્યો, એવા ગુરુજી આવે તો તાળા ઉગડે. જવો તમે. અને ગુરુ આવ્યા અને તાળા પણ લાખાને ખોલીને અમરપદ આપ્યું. આ ગુરુની વ્યાખ્યા છે. એમ સોરો કસોરું બને પણ માવતર ક માવતર ન બને. અને માવતરને લીધે દીકરી ઓળખાય અને ગુરુને લીધે શિષ્ય ઓળખાય, પણ માણસને ખબર નથી. ગમે ત્યાં જોવો તો કે કોનો શિષ્ય, તો કે ફલાણો. કોઈ પણ ભજનનું તમે નામાસન જોઈજો,
ગુરુની જ વ્યાખ્યા ગાય છે અને એ નામે જ ઓળખાય. પણ અત્યારે એવું રહ્યું નકર વાત બહુ સરસ. અને ભજન કોઈ પણ તમે વસ્તુ જુઓ તો એમનેમ ભજન બનતા નથી. લાખાના તમે કોઈ પણ ભજન જુઓ તો એની એક કે ભજનની માલપા ગુરુને છોડ્યા અને ગુરુ એને નથી છોડ્યું. બાકી છોડે નહીં. અને છોડે એ ગુરુ કહેવાય. એને કોડ નીકળ્યો અને દુઃખી થતો એટલે કાશીના ઘાટ માથે લાખા માટે તપ કરવા ગયેલા આ ગુરુ. ગુરુની આ વ્યાખ્યા જેમ તેમ નથી. અને આપણે તો ગુરુ છે શિષ્યને છોડી દે. નકર છૂટે એવી વસ્તુ નથી. ગુરુ શિષ્યનો એક રૂપ છે અને ગુરુ છોડીને જાય નહીં. અને જાય તો રામ બોલો ભાઈ રામને આને લઈ જાઓ. માલપા ગુરુ બતાવ્યો. જે તત્વ છે એને ગુરુ કીધો. દેહ રૂપી ગુરુ નહીં. અને ન્યા હરખા કર્યા. એ રૂપ તમને મને સમજાયું કે બીજું હે કે બાજનું સમજાયું કે એ સમજાયું ને. એટલે દેહ વાળા ગુરુ હોય નહીં અને દેહ વાળો શિષ્ય પણ હોય નકર હરખું થાય નહીં. આ વાત ન્યા પડે. એટલે કીધું કે બહેનો પણ જ્યારે સંવાદ થાય એ વખતે કહે છે બધું સમજાવતા કૃષ્ણ ભગવાન અર્જુનને કે અર્જુન તો કે હા એ કે પર્વત હું છું, હિમાલય હું છું, જળ થળ બધું બતાવતા છેલ્લે કીધું અર્જુન કે કુરુક્ષેત્રના મેદાનની માલપા જે અર્જુન છે એ હું છું. કોને કીધું? પરમાત્માએ. તારે અર્જુનને એમ થયું ભગવાન અર્જુન તમે હોવ તો હું કોણ? જુઓ ન્યા મોતી પરોવાનું કે તમે જો અર્જુન હો તો હું કોણ? ન્યા એકતા થઈ. પણ તોય વિચાર કરતા નથી. અને ઘણા એમ કહે છે કે ગીતામાં ગમ નહીં. ગીતામાં તો ગમ છે પણ ગીતાની આપણને ગમ નથી. નકર ગીતાનો એક શ્લોક તમે લ્યો તો ઉપદેશ જ છે. જેવી તેવી ગીતાની વાત નથી. આખો ઉપદેશ જ આપેલો છે. આખા વિશ્વએ માન્ય કરેલી છે. બધાનો શાસ્ત્રો પુરાણોનો સાર કાઢીને ગીતા બનાવેલી છે અને એ કૃષ્ણ ભગવાનના મુખની વાણી છે. અને એમાંય કહે છે ઠેઠ સુધી તમે જુઓ રામાયણ જુઓ કે ગીતા જુઓ કે અર્જુન દેહથી હું અમર નથી. આખી ગીતા વાંચી લેજો. અર્જુન આત્મા અમર છે, હું અમર છું એવી વાત કરી નથી. ખરી વાત. પરમાત્મા એવું નથી કીધું કે હું અમર છું. અર્જુનને એ સમજાયું એ અર્જુન આત્મા અમર છે અને આપણે માની બેઠા દેહ હું છું. આ ભૂલ ન્યા છે. નકર દેહ આપણે એકે કાળમાં નથી. મારું કરીને મારો છે. પણ આ જરા જ્ઞાન થઈ જાય કે દેહ હું નથી અને આત્માથી જયારે અમર છું અને એ લક્ષ્ય બંધાઈ ગયું અને છેલ્લે સવાસે જો યાદ આવ્યું તો મોક્ષ ગતિ. નકર 84 ઉદી. આ પાકો કરવાનો છે. આ તો મને માની બેઠ અને આ બધો મનનો ખેલ છે. પણ મન છે કોઈને હક લેવા દેતો નથી. એટલે મનને મનાવી અને આ માર્ગે વાળવાનો છે. મહાભારતની માલપા મામાનું કીધું જેટલે કર્યું એટલા બધા કપાણ. એમ તમને મને આ છેલ્લા સવા સુધી મન છે મામો ન બનાવી જાય એ ધ્યાન રાખવાનું. નકર 84 ઊભી એ ખ્યાલ કરવાનો છે. નકર આખી જિંદગી મન છે સમજવા શીખે ત્યાંથી ઠેઠ સુધી આપણને મામા જ બનાવે. આને મામો મહાભારતમાં કીધો. અને મોહ થયો એ જ મૂળ દુર્યોધન. ગમે એની માથે તમે મોહ કરો અને દેહ માથે જો મોહ કર્યો એટલે દુર્યોધનની દિશા. દુર્યોધનનું પાત્ર પહેરવું પડતું નથી. પહેરાઈ જ જાય છે. દૈત્ય ભાવ આવ્યો તો ગુરુ દ્રોણ. બે ભાવ છે તો હું અને સામે વાળું જુદું છે. આ ભાવ છે તો ગુરુ દ્રોણ. આ મહાભારતનો એક પાત્ર તમે જુઓ.
ભ્રમ થયો એટલે ભીષ્મ પિતામહ. આ હાચું કે ખોટું? અને મોહિત થયા એટલે ભીષ્મ પિતામહ. બીજું કાંઈ નહીં. ભીષ્મ પિતામહ જેવો કોઈ જ્ઞાની મહાપુરુષ નહોતા, પણ બસ એને એમ જ હતું મારા હસ્તિનાપુરનું શું થાય. આ લાગણીથી વળી ગયા એટલે 6 મહિના બાણની પથારીમાં ત્યાં હોવું અમતું નથી હોવું પડ્યું. આ ભ્રમ થયો. નકર મહાપુરુષ જ્ઞાની હતા, જેમ તેમ નહોતા. પણ કોઈથી રોકાય તો આપણે રોકી દેવું, અને ન રોકાય તો ઊભું થઈને હાલતો થવું. મેદાન છોડવાની કોઈ ના પાડતું નથી. દ્રૌપદીના એક અબળાના જ્યારે શીર લૂંટાતા હતા એ વખતે સભાની માલપા બેઠેલા હતા, અને આગલે દિવસે ભીષ્મ દુર્યોધને કે પિતાશ્રી એના ચક્રવર્તી રાજા હતા કહેતો કે હા કે આપણા રાજની માલપા કાલ ઘટના ગમે એ ઘટે તો હાસો ન્યાય કોઈને દેવો નહીં. એને માથું બારવું નહીં. એમાં માથું નહીં મારવાનું, ખરો ન્યાય દેવો નહીં. બધાને બંધીવાન બનાવ્યા. એ વખતે બીજે દી દ્રૌપદીને ઊભી રાખી અને શીર લૂંટવાના કર્યા દુશાસન પાસે. તો એ વખતે ભીષ્મ પિતાને બધા બેઠા હતા. એ વખતે દ્રૌપદી પ્રશ્ન પૂછે છે. પાંડવો માલપા બેઠા હતા, બધા બંધીવાન છે. એ વખતે પ્રશ્ન પૂછે કે હું 4 મંગળ વર્તી ત્યાં અમારામાં 32 કળા છે અને પુરુષમાં અમારામાં 36 કળા છે અને પુરુષમાં 32 કળા છે, તો 4 મંગળ વર્તી હતા 36 કળા અને શિરે જતી રહી મારી પાસે કાંઈ રહ્યો. આ જ પ્રશ્ન પૂછતા, પણ કોઈ એનો પ્રશ્નનો જવાબ આપ્યો નહીં. છેલ્લે બધે સારે કોઈ ફેરવીને પછી કીધું ભીષ્મ પિતામહ તમે તો કયો, કાંઈક તો બોલો. ત્યારે ભીષ્મ પિતામહ સારે કોઈ જોઈને હેઠું જોઈ ગયા એટલે દ્રૌપદીને ખ્યાલ આવી ગયો સતી હતા એટલે કે આમલી કોઈ મને જવાબ દે. આ ભીષ્મ પિતામહ જેવો સારે કોઈ જોઈને હેઠું જોઈ ગયા એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે આમાં તમને ખરો ન્યાય મળશે નહીં. પણ એ સભા ન છોડી, હેઠું જોઈને બેઠા રહ્યા. આ બાણની પથારીમાં તે 6 મહિના તે હોવું પડ્યું. નકર જ્ઞાની પુરુષ હતા, બધું જાણતા હતા, પણ કરમ જવો ભોગવવું પડ્યું. એમ સત્ય ત્યાંય વાત હાલતી છે, અને આપણે જો એ અટકાવી ન કોઈ એમાં અસત્ય કરતું છે ને જો અટકાવી ન કે તો કાંઈ નહીં. નકર ગમે એવું હોય તો સભા છોડી દેવી. બાકી એવું ન માનવું કે એની કર્યું ને મારે હું. એટલે ગીતાજીની માલપા કીધું અર્જુન નિષ્કામ કર્મ તું કહે, કર્મની ગતિ ગહન કીધી. એક બગીચાની માલપા સાપ ને નોળિયો બે બાંધતા હતા, એટલે સાપને નોળિયા મારી નાખ્યો. અને એમાં ઘટના ઘટી એટલે હમળી આગેલી આવી અને સાપને ઉઠાવ્યો. અને એક બેન પાણીનું બેડું ભરી અને હાલ્યા જતા હતા. હવે એનું ઝેર છે ઓલો લટકતો હતો એટલે બેડાની માલપા પીડ્યું. બેનને ખબર નથી. અને ગામની માલપા સંત એક આવેલા અને કીધું કે ભાઈ મારે બપોરનો પ્રસાદ લેવો છે અને કોઈ ભગતનું ઘર ખરું. તો એક બેન હતા ને પૂછ્યું કે જવો ઓલી શેરીમાં જાઓ અને દાબા હાથ ઉપર આવ્યું છે એ ત્યાં સત્સંગી છે અને એનું ઘર છે. ત્યાં બધા સંતો ઉતરે એટલે એ મહારાજ એ બેનને ઘરે ગયા. અને ઘરે ગયા એટલે બેને એ ભાઈ આવકાર દીધો, આસન પાથરી દીધું અને પૂછ્યું કે બાપુ પ્રસાદ લેવાનું? તો કે પ્રસાદ અમે લઈએ પણ તમારો સંસારીનો ન લઈએ, કાસો સીધું આપો તો હું મારા હાથે રસોઈ બનાવી લઉં. તો બેને કીધું કાંઈ વાંધો નહીં. કાસો સીધું આપ્યું અને બેડું તાજું ભરીને લાવ્યા હતા એ મહારાજને આપ્યું. ઘડો આપ્યો. હવે મહારાજે રસોઈ રાંધી કાઢવી અને કમ્પ્લેટ બનાવીને જમ્યા એટલે પલંગ પાથરી દીધો. બાપુ જમ્યા છો એટલે તડક્યાનું જાવું નથી, ઘડીક આરામ કરો. પણ બાપુ પછી જાગ્યા ત્યાર છે. હવે બેનને ખબર નથી, ભાઈને ખબર નથી, સંતને ખબર નથી. દેવલોકની માલપા વાત આલી ધર્મરાજા પાસે. એ કે આ કર્મ બન્યું, ઘટના ઘટી, તો આ કોને નામે લખું? તો કે બોલાવા વિધેતાને. વિધેતાને બોલાવ્યા તો વિધેતા કે એમ લખાય નહીં. કે બેનને નામે લખવું, આ ઘર સીંજ્યું એને નામે લખવું, કે નોળિયાને નામે લખવું, કે સાપને નામે લખવું, કે ગરુડને નામે લખવું? વિધેતા કે ઇક્યને નામે લખાય નહીં. 2 દી વાત પડી રહેવા દો, કોક મળી રહે. આ પુણ્યનો પોટલો ગુરુ મહારાજે ઉપાડ્યો પણ ત્યાં નાખવો તો ખરો. શિષ્યમાં થયેલું પુણ્યનું પોટલું હતું અને સત માર્ગ સિંજો પોટલું ઉપાડ્યું ગુરુ મહારાજે, પણ નાખવાની જગ્યા છે નહીં. પાપનું પોટલું. એ વખતે પાપનું પોટલાની વાત 2 દી પડી રહેવા દીધી પોટલો, અને ત્રીજે દિવસે પાછા બીજા સંત નીકળ્યા તો એના જ બેન હામા મળ્યા.
કે ભાઈ આ ગામમાં કોઈ ભગત ખરા કે મારે રાત વાહો રહેવો છે? તો કે હા બાપુ જવો એ કે એ શેરીએ ચડી જાઓ, ડાબા હાથ ઉપર છે, કાલ એકને હુવડાવી દીધો ને આ તમારો વારો. તરત જ કહી દીધું આના નામે લખી. એ કે આને નામે લખી નાખો. તમે એવું નહીં માનતા કે આપણે કરીએ તો જ આપણને કર્મ લાગે. એટલે ગીતાજીની માલપા કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, કર્મની ગતિ બહુ ગહન છે, જેવી તેવી વાત નથી. એટલે જે કરવું એ વિચારી કરવું ને અથવા એ ફળનું માલિક થવું નહીં. એટલે ગીતાજીની માલપા ચોખ્ખું કીધું, અર્જુન કર્મ તું કરી જા, ફળની આશા. જો ફળની આશા થઈ તો કેવું ફળ આવે ને કેવું નહીં આ જોઈ લો વાતમાં. તો ફળની જ આશા ન કરીએ અને કરીએ જઈને ગુરુ મહારાજ માથે છોડી દઈએ તો કોઈ વસ્તુ ભોગવવાની આવતી નથી. એટલે કીધું છે કે જ્ઞાન યજ્ઞ સર્વ કર્મ ભસ્મણી. ગુરુ મહારાજે જે જ્ઞાન આપ્યું છે, જ્ઞાન માથે તમે ઉભા રહ્યો વસન માથે, તો કોઈ વસ્તુ આપણને લાગવાની નથી. અને કદાચ થયું હશે તો એ બળીને ભસ્મ થાય, પણ જો અહીંયા ઊભા રહેવું તો નકર થાય એવું નથી. એટલું કહી મારી વાણી મારા અંબારામ મહારાજ ગુરુના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય. પધારેલા હરિ ગુરુ સા